વિષમ પરિસ્થિતિ અને વિપરીત આબોહવા છતાં મન મક્કમ, આથી જ મેળવી જીત. નમસ્કાર, ઉત્તર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે પ્રિયા. આમ તો જગતનો તાત ઈચ્છે તો અશક્ય પરિસ્થિતિ વચ્ચે પણ મબલક આવક મેળવી શકે છે. આવો જોઈએ આવા જ એક સાહસિક ખેડૂતની રસપ્રદ કહાની. વારસામાં મળેલ 300 વીઘા જમીનમાં બિલકુલ ખેતી થતી ન હોય ગાંડા બાવળ ઉગી નીકળ્યા હતા. અહીં ખેતી થઈ શકે તેવું વિચારી જ ન કરી શકાય એવી બંજર જમીનમાં સ્વભાવે સાહસિક અનિલભાઈ અને ગિરીશભાઈએ અહીં ઓર્ગેનિક ખેતી કરવાનું સાહસ ખેડ્યું. એટલું જ નહીં પણ આવી કાળી જમીન, ઓછો વરસાદ અને અપ્રમાણસર ગરમીના પડકાર વચ્ચે તેમણે કેસર કેરી કરવાનું નક્કી કર્યું. કહેવાય છે ને કે સાહસ વિના સિદ્ધિ નહીં. તેમણે વર્ષ 2002માં 1050 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતીના મંડાણ કર્યા. જેટલા લોકો અહીંથી નીકળે એટલા લોકો કહેતા કે શેઠને ઓર્ગેનિક ખેતીનું ભૂત વળગ્યું છે. પણ હિંમત હારી એ ખેડૂત શાનું? બંજર જમીનમાંથી ગાંડા બાવળ કાઢી આખી જમીન સરખી કરી નાખી. પછી તેમાં એક ભાગમાં છાણિયું ખાતર ભરી દીધું. નજીકમાં જ વિશાળ ખેત તલાવડી પણ બનાવી. આ જમીનમાં કચ્છની મધમીઠી કેસર કેરીના 4500 આંબા રોપ્યા. અને આમ શરૂ થઈ આ પ્રેરણાદાયી ખેતીના શ્રી ગણેશ. હાલમાં 8000 આંબા, જેમાં અલગ અલગ જાતના 16 પ્રકારના આંબાનો ઉછેર કર્યો. હિંમતે મરદા તો મદદી ખુદાની જેમ 7 વર્ષે આંબે કેરીનો લીલોછમ પાક બેઠો. તે દિવસથી આજ દિન સુધી વર્ષે 3 થી 3500 મણ કેરીનો પાક ઉતરે છે, જેમાંથી તેમને 55 થી 60 લાખની આવક થાય છે. મારું નામ આશિષ. આ શેણસ ફાર્મ છે, જેના મેઇન શેઠ અનિલભાઈ ગિરીશભાઈ છે. કેટલા વીઘા જમીન છે અને અહીંયા કેટલા આંબા છે અને બીજા કયા કયા? આ ટોટલ 400 વીઘા છે. એમાં 4000 આંબા છે કેસરના, બીજી બી જાત છે અંદર. ને ટોટલી ફાર્મ ઓર્ગેનિક છે, જે આપણે દેશી ખાતર, સાણિયું ખાતર, પછી ગોળ, ચૂનો ટોટલી ઓર્ગેનિક કરીએ છીએ. પછી બીજા જામફળ, ચીકુ, લીંબુ, અંજીર એ બધું આવ્યું છે. લગભગ અમારા શેઠે 15-20 વર્ષથી આ રહ્યું ચાલુ કર્યું છે કે લોકો સારું ખાય ઓર્ગેનિક એ રીતે. એના માટે આ કોન્સેપ્ટ કર્યો ને આ ચાલુ કર્યું. તે આજે ખેતી કરતાં બી સારું છે. જે આપણે દેશી ખેતી કરતાં આ ઓર્ગેનિક ખેતી માટે આ સારો કોન્સેપ્ટ છે. અને આના હિસાબે કંઈક આજુબાજુના ખેડૂત કંઈક નવું પ્રોત્સાહન મળે કે જુઓ, તો એના માટે આ આંબા અને કેસર કેરીને એ બધું કર્યું. જે આપણી જમીન પ્રમાણે જોઈએ તો ખરાબ જમીનમાં બી સારું પાક થાય છે અને એની આવક બી સારી છે કે 1 વીઘે 50,000 રૂપિયા ખેડૂતને આવક થાય છે, જે ખેતીમાં 25,000 બી ના થાય ને નુકસાન બી જાય એમાં તો. પણ આ વસ્તુ જે ઓર્ગેનિક, જે લોકોના સેહત માટે, જે અત્યારે જે પરિસ્થિતિ છે કે લોકો ખાતર, દેશી ખાતરના બદલે રાસાયણિક નાખે છે ને એના હિસાબે જે આ બધા નવા રોગ થાય, એના ઉપર આવ્યું સારામાં સારું એક ઓર્ગેનિક પદ્ધતિથી અમે વિકસાવ્યું છે. તો લોકો બહારથી જાપાનો, જઈ મારુતિ કંપની છે, હોન્ડા છે, એ લોકો જાપાન બી કેરી લઈ જાય છે. અહીં આવીને ખાય. અમદાવાદ, મહેસાણા, રાજકોટ લોકો અહીંથી બી કેરીઓ લઈ જાય છે. ને ટોટલી આંબા આપણા કેસર છે, દેશી બી છે, બીજી 15 જાત છે. ને આને આવી જ વસ્તુ ચીકુ બી એવા જ છે, જામફળ, બોર. ને ખેડૂતને પોસાય ખેતી કરવી, એના માટે ઓર્ગેનિક ઉપર જવું જરૂરી છે. શું કહેશો, સૌ પ્રથમવાર જ્યારે આ એક વિષમ પરિસ્થિતિમાં શરૂઆત કરી ત્યારે કેટલા આંબા વાવ્યા હતા અને અત્યારે કેટલા છે? પહેલાં અમે શરૂઆત 1500 આંબાથી ચાલુ કર્યું હતું. પછી ધીરે ધીરે વધારે થયા. એમ 4000 આંબા અત્યારે આવકવાળા છે અને બીજા 4000 આંબા આવતી સાલથી ચાલુ થશે આવક. કેટલી અલગ અલગ જાતો છે આંબાની? આની અંદર 15 જાત છે, પણ મોસ્ટ ઓફ વધુ પડતી કેસર. બીજી બધી જાત ખરી, પણ કેવું કે આપણે સેમ્પલ પૂરતી 5-5 વૃક્ષ વાયેલા છે, પણ બધી જાતો 15 થી 17 છે અલગ અલગ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ સ્વતંત્ર સેનાની પરિવારનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો અને આદરપૂર્વક વખાણ પણ કર્યા હતા. આવો સાંભળીએ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ આ પરિવાર વિશે શું કહ્યું હતું. આ ધરતીના એવા જ સપૂત, સ્વતંત્રતા સેનાની અને સામાજિક સેવક
શ્રી પ્રહલાદભાઈ હરગોવનદાસ પટેલની 115મી જન્મ જયંતિએ તેમનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર છે અને એ પણ નવરાત્રિના પાવન તહેવારોની વચ્ચે અને મા બહુચરના સાનિધ્યમાં. વિશેષ તો આપણે ભારતવાસીઓ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે પ્રહલાદભાઈ જેવા દેશભક્તને યાદ કરવાના નિમિત્ત બન્યાનો મને વિશેષ આનંદ છે. આવા જ રસપ્રદ સમાચાર માટે આજે જ ઉત્તર ગુજરાત ન્યૂઝ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.